ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। એક બ્રેકિંગ ન્યૂઝ મોટા સમાચાર આપને જણાવી દઈએ, સામે આવી રહ્યા છે। એર ઇન્ડિયાના વધુ એક પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ થયું છે। મોટા સમાચાર, 156 મુસાફરોના જીવ મુકાયા જોખમમાં। આપને જણાવી દઈએ અત્યારે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે। ફ્લાઇટને બોમ્બની ધમકીના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। ફ્લાઇટ નંબર AI 379 થાઈલેન્ડ જવા નીકળ્યું હતું। એર ઇન્ડિયાનું વધુ એક પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ। મોટા સમાચાર આપને આપી દઈએ, બ્રેકિંગ ન્યૂઝ મોટા સમાચાર મળી રહ્યા છે। એર ઇન્ડિયાને વધુ એક પ્લેનની ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। 156 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા છે। ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। થાઈલેન્ડ જવા ઉડાન ભરી હતી એર ઇન્ડિયાનું વધુ એક પ્લેન ઇમરજન્સી લેન્ડિંગ। સમાચારમાં આગળ વધીએ। એર ઇન્ડિયાનું ડ્રીમ લાઇનર વિમાન AI 171 અકસ્માતનો ભોગ બન્યું અને આ વિમાન ગુરુવારે ગુજરાતના અમદાવાદમાં ક્રેશ થયું અને વિમાનમાં 242 લોકો સવાર હતા। 241 લોકોએ જીવ ગુમાવ્યા, ફક્ત એક મુસાફર બચી ગયો। અકસ્માત બાદ બચાવ કામગીરી ચાલુ છે। PM મોદી અમદાવાદમાં છે અને ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચ્યા હતા। તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર હતા અને આ સાથે PM મોદીએ સિવિલ હોસ્પિટલમાં પીડિતાને મળી પણ અને તેમને નિરીક્ષણ કર્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત પરિવારોને મળ્યા હતા। PM મોદી અમદાવાદ પહોંચી ચૂક્યા છે। તેઓ સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને મળવા ગયા અને ત્યાં તેમને દરેક જે ઘાયલો હતા તે દરેક લોકો સાથે મુલાકાત કરી હતી। मैंने जो देखा है ना मैं सबसे पहले गार्डन के पास एंटर हुआ ना, वहाँ से धुआं, इतना सारा धुआं जैसे कि अचानक से कुछ बारिश जैसा बहुत खतरनाक भवंडर जैसा आने वाला है, ऐसा धुआं लगा मेरे को और फायर होने लगी। अच्छा, कितने लोगों को रेस्क्यू किया और क्या देखा, अंदर गए? मेरे ग्रुप ने, मैंने फोन किया तुरंत ही, तो मेरे ग्रुप के थे करीब 15 से 20 जन आ चुके थे, साथ में क्रिकेट खेल रहे थे। उन लोग को ब्लास्ट का आवाज आया। मैं गार्डन के पास था, वो लोग इससे भी पीछे के मैदान में थे, उन लोग को आवाज आया पर उन लोग को नहीं मालूम कि क्या हुआ। फिर मैंने बोला कि प्लेन ब्लास्ट हुआ, इधर आ जाओ जल्दी, बाकी सबकी जान जा रही है, जल्दी बचाने आ जाओ। सब लोग भागते भागते आए। एक जन भागा, ऐसा मेरा दोस्त, उसका नाम राहुल पटनी है, उसके चप्पल टूट गए, उसको पैरों में कांच लगे अंदर कैंटीन में। आपने डेड बॉडीज कितनी निकाली? डेड बॉडीज एक भी नहीं निकाली हमने, जितनी निकाली वो जिंदा थी। उसमें से 2 डेड ले जाते 2 जन की डेथ हो गई। कितने लोगों को किया? हमने करीब मैं जब तक था तब तक 4 लोग को रेस्क्यू किया। अच्छा, सिलेंडर वगैरह कुछ आपने निकाला? हाँ, और बाकी सबने निकाले, करीब 20 से 25 जन तो निकाले अंदर से स्टूडेंट। अच्छा, सिलेंडर कितने निकाले आप लोगों ने? सिलेंडर 8 सिलेंडर निकाले। अच्छा, और आपका घर कितना दूर है आपसे? हमारा घर यहाँ से 100 मीटर की दूरी पे ही है। अच्छा, आपकी दादी भी यहाँ पर लोकल BJP काउंसिलर है, मेरी दादी कॉर्पोरेटर है। क्या नाम है? मैनाबेन पटनी।